કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીના ભીતરિયા થયા હતા. શ્રી ગોવર્ધનનાથજીના સેવા શ્રૃંગાર કરતા હતા. મનમાં મનોરથ હતો કે શ્રીજી બાવાના ચરણ સ્પર્શ કરું. આ રીતે ઘણા દિવસ સેવા કરતા થયા, પણ સામેથી ક્યારે શ્રીજીના ચરણ સ્પર્શ ન કર્યા. અને આ મનોરથ શ્રીનાથજીએ જાણ્યો. એકવાર શ્રીનાથજીના શ્રૃંગાર શ્રી ગુસાઈજી કરતા હતા, ત્યારે શ્રી ગુસાઈજીને શ્રીજીએ કહ્યું કે જુઓ, કૃષ્ણ ભટ્ટ આટલા દિવસથી સેવા કરે છે, પણ ક્યારેય મને ચરણ સ્પર્શ નથી કર્યા. કૃષ્ણ ભટ્ટ તે સમયે પંખા કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટની ઓર જોઈને પૂછ્યું કે કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજી શું કહે છે? કૃષ્ણ ભટ્ટે સાષ્ટાંગ દંડવત કરી શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ આદિરાજ, શ્રી ગોવર્ધનનાથજી સત્ય કહે છે, પરી એક વિનંતી મારી પણ છે. આપ શ્રી ગોવર્ધનનાથજીને પૂછો કે કૃષ્ણ ભટ્ટને આપના ચરણારવિંદની યોગ્યતા થઈ છે? આપ ચરણ સ્પર્શ કરાવશો? જો આપ આજ્ઞા આપો તો હું ચરણ સ્પર્શ કરું. આ વચન સાંભળી શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. શ્રીજીને વિનંતી કરી, બાવા, કૃષ્ણ ભટ્ટના વચન સુન્યા. અને શ્રીજીએ કૃપા કરીને કહ્યું, કૃષ્ણ ભટ્ટ આગળ આવો. મુસ્કાઈને આપનો દક્ષિણ ચરણારવિંદ ચોકી પરથી ઉપર કર્યો. અને શ્રી ગુસાઈજી કહે, કૃષ્ણ ભટ્ટ તમારા બડા ભાગ્ય છે, હવે તમે ચરણ સ્પર્શ કરો. તે સમયે આપ ઉત્કંઠાથી મુગ્ધ ભાવ થઈ ગયા, કશું બોલી ન શક્યા. આવી દશા જોઈને કૃષ્ણ ભટ્ટના હાથ પકડીને શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીના ચરણ સ્પર્શ તેમને કરાવ્યા. ત્યાર પછી શ્રી ગુસાઈજીને પ્રથમ સાષ્ટાંગ દંડવત કરી, પાછી શ્રી ગોવર્ધનનાથજીને દંડવત કરી, ચરણ સ્પર્શ કરી, હાથ પોતાના નેત્ર હૃદયે લગાડ્યા અને વિનંતી કરી, મહારાજ, આપના ચરણારવિંદના પ્રતાપથી આ ચરણારવિંદ મારા હૃદયારૂઢ થાય. અને કૃષ્ણ ભટ્ટનું શુદ્ધ ભાવ જાણી શ્રી ગોવર્ધનનાથજી સન્મુખ શ્રી ગુસાઈજીએ આશીર્વાદ આપ્યા. તથાસ્તુ.